નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। ગઈ તારીખ 7/10/2024ના રોજ શ્રી વાલમધામ ગારિયાધારના ટોલપાણા વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમાજના પંચદારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરના છેવાડાનો વિસ્તાર, જ્યાં અનુસૂચિત જાતિ સમાજના પંચદારા માતાજીના નવલા નોરતા નિમિત્તે આજે તારીખ 7/10/2024 પાંચમા નોરતામાં નાની બાળાઓ દીકરીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। ત્યારે આજે સાથોસાથ મનુભાઈ ઉકાભાઈ ચાવડાની દીકરી હેમાબેન મનુભાઈ ચાવડાનો આજે જન્મદિવસ હતો અને તે નિમિત્તે આજે પાંચમું નોરતું જે ખાસ યાદગાર બન્યું હતું। ત્યારે સૌએ મધરાતે માતાજીની આરતી કરીને સૌ ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ સૌને જલેબી અને ફાફડાનો નાસ્તો કરવામાં આવ્યો હતો। એવી રીતે હેમાબેન ચાવડાએ તેમનો જન્મદિવસની જે અનોખી રીતે ઉજવણી કરી હતી અને માતા પિતાના આશીર્વાદ લીધા હતા। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર મુકેશ કંટારિયા, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ ગારિયાધારના પાંચટોબરા રોડ પર આવેલ ટોલપાણા વિસ્તાર પંચ દ્વારા જે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, આજ પાંચમા નોરતા નિમિત્તે ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે નવરાત્રિ સંચાલક કરતાઓ તે લોકો સાથે સીધી વાત કરાવશું। જે આપનું નામ? મંજીભાઈ ઉકાભાઈ ચાવડા। જે મંજીભાઈ, આજરોજ આ ટોલપાણા વિસ્તારમાં જે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું તે વિશે શું કહો છો? અને પક્ષભાઈઓ બધા હળી મળીને ભેગા થઈ અને આ વિશે ઉજવીએ છીએ નવરાત્રિ, અને દર વર્ષે અમે ઉજવીએ છીએ। અને આજે મારી દીકરીનો જન્મદિવસ હતો એટલે મેં જલેબી ને પાપડાનું કરીને બાળકોને બધાને આપ્યા છે। આ કેટલા વર્ષથી તમે આયોજન કરી રહ્યા છો? અમે લગભગ 7-8 વર્ષથી આયોજન કરી રહ્યા છીએ। જે ગારિયાધારના છેવાડાનો વિસ્તાર જે છે ટોલપાણા વિસ્તાર, ત્યાં રહેતા મનુભાઈ ઉકાભાઈ ચાવડા કે જેઓ એમની દીકરી હેમાબેન ચાવડા કે જે 7/10નો એમનો જન્મદિવસ છે, એ જન્મદિવસ પણ સાથે સાથે ઉજવવામાં આવ્યો છે। અને આ જન્મદિવસના લઈને ત્યાંના આડોશી પાડોશી અને મહોલ્લામાં એ જન્મદિવસના લઈને અને નવરાત્રિને લઈને બંને સાથે યોગાનુયોગ નવરાત્રિના જન્મદિવસની સાથે આ જન્મદિવસને ખૂબ જ સારી રીતે અને નવરાત્રિને પણ ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવી રહી છે। અને આ મનુભાઈ ચાવડા તરફથી હેમાબેનના જન્મદિવસને લઈને સાંજે આરતી બાદ જે જલેબી અને ફાફડાનો પ્રસાદ આપી અને જે હેમાબેનનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે, તેમાં પણ 4 ચાંદ લાગી ગયા છે, જે ખરેખર બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હેમાબેન મનુભાઈ ચાવડાના જન્મદિવસને લઈને એ વિસ્તારના લોકો ખુશાલ છે। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।